સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર મથકમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં બેદરકારી દેખાય છે। પાલનપુર સિટીમાં માલણ દરવાજો રોડ રામપુરા જવાના રસ્તે છેલ્લા કેટલાક સમયથી વરસાદનું પાણી ભરેલું પડ્યું છે। ત્યાં રસ્તામાં ખાડા પડી ગયેલ છે અને અત્યારે ચાંદીપુરમ બીમારી ચાલે છે, જ્યારે વિસ્તારના આજુબાજુમાં જે લોકો રહે છે એમને બીમારીની ઝપેટમાં આવવાની તૈયારી છે। આ મચ્છર એ વિસ્તારમાં ગંદકીમાં દેખાયા છે। લોકોના ઘરોમાં પણ આ મચ્છરની ઉત્પાદન થઈ છે। આ પાણીનો નિકાલ કરવા માટે અનેકવાર નગરપાલિકાના અધિકારીઓ સાથે વાતચીત કરતા કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી। આ સાહેબને ફોન કરો, બીજા સાહેબને ફોન કરો તેવો જવાબ મળે છે। અમુક અધિકારીઓ તો ફોન પણ ઉપાડતા નથી। તાત્કાલિક આ ખાડામાં ભરેલું પાણીનો નિકાલ નહીં કરવામાં આવે અને સમારકામ કરવામાં નહીં આવે તો જ્યાં આજુબાજુમાં જે લોકો રહે છે, જો એ લોકો બીમારીની ઝપેટમાં આવશે તો નગરપાલિકાના અધિકારીઓ જવાબદાર રહેશે। કેમ કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ થતો નથી। ડમ્પિંગ સાઇડનો રસ્તો પણ છેલ્લા 3 મહિનાથી બ્લોક છે। ત્યાં આજુબાજુ લોકો એમ કહે છે કે અહીંયા દારૂની પણ સ્મેલ આવે છે। આ ગંદકીમાંથી મચ્છરોનું ઉત્પાદન દિનબદિન વધતો જાય છે। તો શું નગરપાલિકાના અધિકારીઓ એમની કામગીરી કરશે અથવા રાજીનામું આપી દેશે કે અમારાથી આ કામ નહીં થાય એવું ચર્ચાનો વિષય બની રહ્યો છે। અને આરોગ્ય ટીમ પણ આવે છે, પાણીમાં 4 છાંટા નાખે છે, દવા એના સિવાય કશું કામ કરતા નથી। તો આરોગ્ય ટીમ દ્વારા પણ આ વિસ્તારમાં ધુમાડો અને દવા છાંટવામાં આવે તો મચ્છરનું ઉત્પાદન ઓછો થાય, નહીંતર આવનાર સમયમાં કોઈ પણ વ્યક્તિ બીમાર થશે, નગરપાલિકા અને આરોગ્ય જવાબદાર રહેશે તેવી લોકમુખે ચર્ચા છે। સંવાદદાતા સોલંકી આશાબેન, સત્યના શિખર ન્યૂઝ, બનાસકાંઠા।